भाई बंधु, एक बार क्या हुआ मालूम है? रिलायंस डिजिटल की दुकान के बाहर इतनी लंबी लाइन लगी थी। एक बंदा आगे जा रहा था, उससे दुगनी स्पीड से पीछे आ रहा था। 5-6 बार ऐसा हुआ। बंदा जोर से चिल्लाया, मैं दुकान ही नहीं खुलूंगा, लगे रहो तुम सब लाइन में। घणी बार आवे थाय। दुकान मालिको ने ग्राहक दुकान ही न खोलवा दे। लो बोलो, जियो ना शुभारंभ थी आइडिया અને એરટેલની નવરી બજાર થઈ. What did Mukesh tell Sunil Bharti at Jio's શુભારંભ? લાલે, તું તો ગયો. ગુજરાતી ઓડિયન્સ માટે નવા કોન્સેપ્ટ સાથે નવી ગુજરાતી ફિલ્મો બની રહી છે. તેમાં વધુ એક નામ ઉમેરાયું છે, ફિલ્મ ખટ્ટી મીઠી સેટિંગ. આ ફિલ્મને દરેક રીતે પ્રેક્ષકોને ગમશે તેવી આશા તેની ટીમે કરી હતી. ફિલ્મ વિશેની વધુ માહિતી મેળવીએ મનોરંજનના આ રિપોર્ટમાં. એની વાર્તા છે, જેમ બધાએ કીધું કે આ વાર્તા થોડી અલગ છે. આજ સુધી એટલીસ્ટ આપણા સિનેમામાં નથી આવી અને થોડી બોલ્ડ છે અમુક રીતે. લોકેશન્સમાં અમે શૂટ અહીંયા કર્યું છે, થોડુંક પાલનપુર કર્યું છે, મવડી આગળ કર્યું છે શૂટ. ગુજરાત, ઓનલી ગુજરાત. હમણાં પેનોરામા સ્ટુડિયો અને રઘુલીલા ફિલ્મ પ્રોડક્શન દ્વારા તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ ખટ્ટી મીઠી સેટિંગનું રિલીઝ અને ફિલ્મ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ફિલ્મના પોસ્ટર અને સોંગ પણ આ જ પ્રસંગે પ્રેઝન્ટ કરાયા હતા. ફિલ્મના લીડ કેરેક્ટર પરફોર્મ કરી રહેલા દિવ્યાંગ ઠક્કરે ફિલ્મ વિશે શું કહ્યું, આવો જાણીએ તેની પાસેથી. સૌથી ગમતી સ્ક્રિપ્ટ છે, એક બહુ જ યુનિક નેરેટિવ છે અને એક બહુ જ એન્ટરટેનિંગ રોમેન્ટિક કોમેડી છે. રોમેન્ટિક કોમેડી મારું ફેવરેટ જોનર છે અને ફાઇનલી ગુજરાતી સિનેમામાં મને એક રોમેન્ટિક કોમેડી કરવાનો મોકો મળ્યો છે. સો અને એમાં સોને પે સુહાગા ઇઝ પેનોરામા સ્ટુડિયોઝ, જે પહેલી વખત એક ગુજરાતી ફિલ્મ સાથે જોડાયું છે. અને આ ફિલ્મમાં સેટિંગ શબ્દનો પ્રયોગ થયો છે. એટલે હું તમને એક વસ્તુ કહું કે આ સેટિંગ તો થાય છે આપણી પ્રેમમાં, આપણે ઘણી બધી ફિલ્મોમાં હોય છે, પણ આ સેટિંગ થયા પછીની સેટિંગની સેટિંગ છે. એટલે એવું છે આ ફિલ્મમાં. એટલે જસ્ટ તમને એક ટીઝર આપું તો, બાકી તમે જો ટ્રેલર જોશો, જલ્દી અમે લોન્ચ કરીશું, આ ગીતો જોશો આના, તો તમને ખબર પડશે કે કઈ રીતે આ અલગ છે અને કયા સ્કેલ પર આ બની છે. સો આઈ એમ વેરી પ્રાઉડ ટુ બી એસોસિએટેડ વિથ અ સ્ટોરી લાઈક ધીસ. ગુજરાતી સિનેમામાં બેસ્ટ જે સિનેમેટોગ્રાફીથી લઈને પિક્ચર ક્વોલિટીથી લઈને સ્ટોરી કન્ટેન્ટથી લઈને એક્ટિંગથી લઈને પરફેક્ટ મૂવી વિથ મ્યુઝિક, તો એને આપણે ખાટી મીઠી સેટિંગ કહી શકીએ. અમારો એક્સપિરિયન્સ એવો રહ્યો કે એઝ એ ટીમ બધાના કન્ટ્રીબ્યુશન દરેક લેવલે એટલા સારા રહ્યા. આ પ્રસંગે ફિલ્મના લીડ સ્ટાર દિવ્યાંગ ઠક્કર, નિશિત શાહ, દિગ્દર્શક કિલોલ પરમાર, નિર્માતા વિશાલ સાવલિયા અને પેનોરામા સ્ટુડિયોના ઓનર અભિષેક પાઠક હાજર રહ્યા હતા અને તેમણે ફિલ્મ વિશે જણાવ્યું હતું. 1.5 महीने 2 महीने पहले फिल्म लेके आया मेरे पास खट्टी मीठी, तो मैंने देखा, मुझे पसंद आ गई और कंटेम्प्रेरी है, यंग है, अर्बन है, तो उस समय मेरे क्राइटेरिया फॉलो करती है फिल्म. तो मैंने बोला ये फिल्म से स्टार्ट करते इस वक्त, तो इसलिए सेलेक्ट किया फिल्म मैंने खट्टी मीठी. सपोर्ट करेंगे तो डेफिनेटली गुजरात बहुत बड़ी इंडस्ट्री में कंटेंट करेक्ट आ रहा है फाइनली. इससे पहले कंटेंट करेक्ट नहीं आ रहा था, अभी फाइनली अब देखो तो कुछ 2-3 साल अच्छी फिल्म बनने लगी फाइनली, और प्रोडक्शन वैल्यू बढ़ गई है, प्रोडक्शन का स्टाइल बढ़ गया है, तो उससे फायदा हो रहा है. બેઝિકલી તમે સાચું કીધું, મારી ફર્સ્ટ ડેબ્યુ ફિલ્મ છે, બટ એક્સપિરિયન્સ વોઝ ઓસમ. લાઈક દિવ્યાંગ છે, બરાબર છે, તો દિવ્યાંગ સાથે કામ કરવું એટલું ઇઝી રહ્યું કે એણે મને એઝ એના ભાઈ તરીકે ટ્રીટ કર્યો. મને જ્યાં જ્યાં નથી ખબર પડતી કે જ્યાં જ્યાં હું એનાથી માઇનસ થતો હતો ત્યાં ત્યાં એણે મને શીખવ્યું. પણ જર્ની વોઝ અમેઝિંગ. મેકિંગ ઇઝ નોટ સમથિંગ કે ખાલી વિચાર લીધું થઈ જાય છે. એના પાછળ પ્રોડ્યુસરનો ઘણા બધા રોલ હોય છે. એ પ્રોડ્યુસરના રોલ હું તમને સમજાવી શકું નહીં એવી પરિસ્થિતિ છે આજના ગુજરાતી સિનેમાની, કારણ કે અમારે અચીવમેન્ટ કરવું હતું બોલિવૂડ સ્ટીલ આપણે એક મેચ કરી શકીએ મૂવી એવું. તો અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે ઘણા હડલ્સ હતા, બટ વી સ્લોલી ગ્રેજ્યુઅલી અમે બધા ક્લિયર કર્યા. આ ફિલ્મ ખટ્ટી મીઠી સેટિંગે નવી ધમાકેદાર એન્ટ્રી તો કરી છે, પણ જોઈએ કે પ્રેક્ષકોના માનસને કેટલી સેટિંગ પડે છે તે તો આવનારા દિવસો જ બતાવશે. મનોરંજન રિપોર્ટ, જિગ્નેશ રાણી. ભાઈઓ, બહેનો, દીકરીઓ અને રખડતા છોકરાઓ, આ હંધાય ને આ ભૂરાની એક સાચી સલાહ છે. આ જીઓ 4G લેવાનું વિચારતા હોય તો થોડી વાર થંભી જાજો. હો, કેમ પૂછો કેમ? કેમ કે માર્કેટમાં ગમે ત્યારે પતંજલિ 5G લોન્ચ થઈ શકે છે.
વિજાણુ દૂરભાષ ચલિત વાર્તાલાપ યંત્ર માટે ચતુષ્કોણ ચતુષ્પેઢી વિજાણુ ચાલક પત્રિકાની આવશ્યકતા છે. અને આ સાંભળીને છે ને અડધો સ્ટાફ ભાગી ગયો અને અડધો સ્ટાફ બેભાન થઈ ગયો. પછી આ બેભાન અવસ્થામાં થોડા ઘણા જાગતા હતા એમને કીધું, કવિરાજ માફ કરો, તમારે જે જોઈએ ને ગુજરાતીમાં કયો, અમે તમારા ઘરે પહોંચાડી દઈશું. બોલો, આવા ગુજરાતના કવિઓ